નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ સુખપર નાગથાળા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા નવીનભાઈ ભુડિયાની વાડીએ, જે છેલ્લા 4 વર્ષથી ભુજ સ્વામિનારાયણ મંદિર પ્રેરિત ગાય ખેતી અભિયાન ચાલી રહ્યું છે, તેમાં 4 વર્ષથી જોડાયેલ છે. નવીનભાઈ શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરેલ છે અને તેને ઘઉંમાં કઈ કઈ માવજતો આપી તે આપણે તેમને પૂછ્યું. નવીનભાઈ, સૌપ્રથમ તો તમે એ જણાવો કે તમે ઘઉંનું વાવેતર કયા મહિનામાં કરેલો? અમે ઘઉંનું વાવેતર આપણે 11મો મહિનો અને 10 તારીખમાં ઘઉંનું વાવેતર કર્યું છે. અને બંસી ઘઉં છે, જે દેશી ઘઉં આવે છે બંસી, એ આપણા ઘઉં છે. તો તમે આ ઘઉં વાવેતર કર્યું, એના પછી તમે શું શું ટ્રીટમેન્ટ આપી, એટલે કે શું શું માવજત આપી ઘઉંમાં? ઘઉંનું વાવેતર કર્યા પહેલા આપણે ઘઉંમાં પેલું જમીનમાં કમ્પોસ્ટ ખાતર આપણે જે ટ્રેક્ટર આવે છે એની 3 ટોલી હું ઘઉંનું ખાતર જે પેલું કમ્પોસ્ટ ખાતર નાખ્યું અને એના પછી શેડ કરી અને ઘઉં છાંટી નાખ્યા. મારી 1.5 એકર જમીન છે, એમાં 70 થી 80 કિલો ઘઉં છાંટ્યા છે. અને એના પછી વાવેતર કરી અને પહેલા ઘન જીવામૃત ખાતર નાખ્યું અને પછી જીવામૃત દર પાણીએ, અને એના પછી દર પાણીએ એકત્રે રબડી, જે ગોબર ગેસની રબડી, એ હલાવી અને આ ઘઉં અત્યારે હું મારું દર અંતરું એકવાર રબડી ને એકવાર એમને આ રીતે હું પાણી પીરવું છું ઘઉંમાં. તો ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે નવીનભાઈએ માત્ર ને માત્ર ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને બહુ સરસ, એટલે કે 3.5-4 ફૂટ જેવી ઘઉંની હાઈટ કરી નાખી છે. અને તેમને પૂછશું કે તમે રાસાયણિક ઘઉં કરતા આપણે જે ગાય આધારિત પકવેલ જે ઘઉં હોય તેમાં સ્વાદમાં કઈ ફેરફાર થાય છે કે નથી થતો? એટલે જે રાસાયણિક અને જે 100% ગાય આધારિત જે પકાવેલ જે પાક છે, એમાં જે મારા લગેથી છેલ્લા 3-4 વર્ષથી જે લે છે ઘઉં અને બાજરો, હું ઉનાળુ પાક બાજરો વાવું છું. અને આ બે વસ્તુ ઘઉં અને બાજરો જે મારા લગેથી મારા ગ્રાહક લે છે, એ દર વખતે માંગે છે કે નવીનભાઈ આવતે તમારા જ ઘઉં ખપશે અને તમારો જ બાજરો ખપશે. તો આ જે ગ્રાહકની ડિમાન્ડ છે એ આજ દી સુધી જળવાઈ રહી છે.